હવે જોઈશું સમાચાર વિગતવાર। રાજકોટમાં પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો હુકમ રાજકોટની સિવિલ કોર્ટે હુકમ કર્યો। સંપાદિતનું જમીનનું વળતર ન ચૂકવાતા કોર્ટનું કડક વલણ સામે આવ્યું। કચ્છના ભચાઉમાં ખેડૂતોની જમીન કરવામાં આવી સંપાદિત, યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતા કોર્ટે જપ્તીનો આદેશ કર્યો। પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવામાં આવી। રાજકોટની સિવિલ કોર્ટે જપ્ત કરવાનો આદેશ આપ્યો। સંપાદિત જમીનનું યોગ્ય વળતર ન ચૂકવાતા આદેશ આપવામાં આવ્યો। પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો આદેશ અપાયો। રાજકોટની સિવિલ કોર્ટે આદેશ આપ્યો। સંપાદિત જમીનનું યોગ્ય વળતર ન ચૂકવાતા આદેશ આપવામાં આવ્યો। રાજકોટની સિવિલ કોર્ટે આદેશ આપ્યો। જે તે વખતે પુરાતત્વ વિભાગે જમીન સંપાદન કરેલી છે। એ જમીન સંપાદનના વળતરથી ખેડૂતો નારાજ થઈને ભચાઉ કોર્ટમાં વધુ વળતર માટે અરજી કરેલી। એ નામદાર કોર્ટે 31/2/23ના રોજ અરજી મંજૂર કરેલી છે। એમાં હુકમ કરેલો કે ખેડૂતોને વધુ વળતર ચૂકવવું। એ હુકમના સામે પુરાતત્વ વિભાગ હાઈકોર્ટમાં ગયેલું। હાઈકોર્ટમાં હમણાં 1 મહિના પહેલાં હાઈકોર્ટે એવું ડાયરેક્શન આપેલું કે પુરાતત્વ વિભાગની નેગ્લિજન્સ છે અને આ લોકોની ભૂલના કારણે હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવેલ નથી। એટલે 1 લાખ રૂપિયાની ખેડૂતોને વળતર આપવું અને આમના પગારમાંથી કાપી નાખવું એવો હુકમ કરેલો હોય। આજ દિન સુધી ખેડૂતોને વળતર નહીં ચૂક્યું એટલે રાજકોટ સિવિલ કોર્ટે જપ્તી ઓર્ડર ઇસ્યુ કરેલા હજી। ત્યાં આપણી ધોરાવીરામાં જમી છે, જ્યાં કોટડા કહેવાય ને, કોટડાની બાજુમાં એ જમીન અમારી જપ્ત કરી લીધી। આજ 20-21 વર્ષ થયા। જમીન 13-14 ધણિયાની છે, એ બધી જપ્ત કરી લીધી। અંદર બાઉન્ડ્રી બાંધી હતી, અમને નથી વાવવા દેતા, નથી અંદર આવવા દેતા, નથી અમને કોઈ રકમ આપી। એમનો કેસ ચાલુ છે। કેસ અમે હાઈકોર્ટમાં જીતી ગયા। હાઈકોર્ટે હુકમ આપી દીધો કે આને રકમ આપી દો, આ જમીન નથી અમને રકમ આપી। તો હાલ તો અમે શું કરવાના કે જે એમની ઓફિસ છે એ ઓફિસ જપ્ત કરવાની છે। જપ્ત કરવાની કોમ્પ્યુટર કે જે ફર્નિચર છે એ, બાકી અમારી માગણી છે। આ સાથે જ અમારા સંવાદદાતા ધનંજય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શ્રી ધનંજય, પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, શું છે સમગ્ર વિગત? જે રીતે વાત કરવામાં આવે તો કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા છે નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કચેરીએ તેને જગ્યા છે તે શિફ્ટ કોઈ રીતે પૈસા ચૂકવવામાં આવે। 2005 વર્ષમાં ધોરાવીરા કચ્છના ખાસ તો ત્યારે છે તે જમીનનો મામલો જે સર્વે ઓફ ઇન્ડિયા છે ત્યારે તેમના દ્વારા જે તે લેવામાં આવી હતી, ત્યારબાદ છે તે માટેનું કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં મંજૂર હતી, ત્યારબાદ છે તે નામદાર કોર્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ છે 9 પોઈન્ટ ઉપરનો જે આસપાસ ચૂકવવામાં કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ આ પૈસા ચૂકવવામાં નતા આવ્યા। ત્યારે છે તે રાજકોટ સિવિલ જે કોર્ટ છે તેને એક ચુકાદો જે પણ છે તેને સીલ કરે અથવા જે વસ્તુ છે તેને જપ્ત કરીને વેચાણ કરીને ખેડૂતોને ભરપાઈ કરો। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।